નમસ્કાર, હું છું પ્રેરણા. આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચારને વિસ્તારથી વાત કરીએ તો વડોદરા શહેરના નવાપુરા વિસ્તારમાં બોમ્બ જેવો પદાર્થ મળી આવતા વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. નવાપુરા સ્થિત મહેબૂબપુરા ભાતુજી મહોલ્લા નજીક આ ઘટનાથી લોકોમાં ભય ફેલાયો હતો. વિસ્તારમાં ચાલી રહેલા ખોદકામ દરમિયાન વણ ફૂટેલો બોમ્બ મળી આવ્યો હતો. માહિતી મળતી નવાપુરા પોલીસ સહિતની વિવિધ ટીમો તાત્કાલિક સ્થળ પર દોડી આવી તપાસ હાથ ધરી હતી. પોલીસ તપાસમાં આ પદાર્થ પોલીસનો નોન હેન્ડ ગેસ ગ્રેનેડ હોવાનું બહાર આવ્યું, જેને લઈને હાશકારો થયો હતો. પોલીસનો દાવો છે કે વિસ્તારના ધાર્મિક સ્થળના ખોદકામ દરમિયાન આ ગ્રેનેડ મળી આવ્યો હતો. સ્થાનિક અગ્રણી દ્વારા આ ગ્રેનેડ કોઈ અજાણ્યા વ્યક્તિ દ્વારા મૂકવામાં આવ્યો હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે. જોકે પોલીસે સ્પષ્ટતા કરી છે કે આ ગ્રેનેડ વર્ષો જૂનો, અંદાજે 40 વર્ષથી વધુ જૂનો છે અને આનાથી કોઈ જોખમ નથી. આજ રોજ નવાપુરાના મહેબૂબપુરા વિસ્તારમાં, જ્યાં મહેબૂબપુરા ચોકી આવેલી છે પોલીસની, ત્યાં જે મંદિર છે, મંદિર પાસે મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા કોઈક કામથી ખોદકામ કરવામાં આવ્યું હતું. તો ત્યાંથી એક 3-વે ગેસ ગ્રેનેડ છે, જે 40થી 50 વર્ષ જૂની બનાવટનો હોય એમ પ્રાથમિક દ્રષ્ટિએ દેખાઈ આવેલું છે, એ મળી આવેલ છે. એ મળતાની સાથે જ નવાપુરા પોલીસે અમારી BDDS ટીમ છે એને ઇન્ફોર્મ કરેલું હતું અને BDDSની ટીમ ત્યાં આવીને ચેક કરતા આ જે ગેસ ગ્રેનેડ છે તે મૃત હાલતમાં, એટલે કે ડેડ હાલતમાં છે એવું જણાવેલ હતું. એટલે આ ઓલરેડી ઇનએક્ટિવ ગ્રેનેડ છે એ ત્યાં છે. કદાચ ત્યાં કોઈક જૂની ચોકી હતી અથવા જે તે વખતે કોઈક વાર રાયોટિંગમાં કોઈક વાર ગેસ ફેંકવામાં આવેલો હોય તો ત્યાં રહી ગયું હોય અને એને કારણે અત્યારે ખોદકામ કરતા મળી આવે છે. આપને શું ઇનપુટ મળ્યા હતા? બસ ગેસ ગ્રેનેડના જ અમને ઇનપુટ મળેલા હતા કે આ રીતે ગેસ ગ્રેનેડ મળી આવેલ છે, તો અમે તરત જ BDDSની ટીમને સંપર્ક કરેલો હતો. સ્થાનિકોનો આક્ષેપ છે કે અંદરથી ખોદકામ કરતા નથી નીકળ્યું, પણ રીતસર કોઈ મૂકી ગયું હતું, એટલે આ વિસ્તારના માટે જોખમી મૂકવા જેવો કોઈ પરિસ્થિતિ જણાઈ આવતી જ નથી, કેમ કે આ જે ગ્રેનેડ છે એ ખૂબ જ જૂનો ગ્રેનેડ એવું લાગી રહ્યું છે. સ્ટીલની બનાવટનો છે. હવે જે આવે છે પ્લાસ્ટિકના બનાવટના ગ્રેનેડ આવી રહ્યા છે અને એના પર જે માટી લાગેલી છે અને ડિફ્યુઝ બી થઈ ગયેલો છે, તો કોઈ મૂકી જવાય જેવી કોઈ હકીકત એમાં છે નહીં. એટલે ખોદકામ દરમિયાન આપે કોઈને પૂછપરછ કરી કે આ ખોદકામ દરમિયાન મળી આવે છે. એટલે ટીયર ગેસ છે? હા, ગેસ ગ્રેનેડ. આનો ઉપયોગ શું થતો હતો જે તે સમયે? અત્યારે જે ગેસ ગ્રેનેડ હતા એ 2 ટાઈપના આવતા હોય છે. એક તો જે આપણી રાઇફલ છે એમાં મૂકી અને શૂટ કરતા હોઈએ છીએ, બીજા એક હેન્ડ ગ્રેનેડ આવતા હોય છે કે હાથમાંથી એની પિન કાઢી અને આપણે ફેંકતા હોય છે. તો એ ટીયર ગેસ ટાઈપનો એક ગ્રેનેડ આવતો હોય છે કે જેનાથી ગેસ નીકળતો હોય છે અને ટોળું વિખરાઈ જતું હોય. જોખમી નથી એટલે જોખમી